જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે. આ ગામને લોકેશનની વાત કરીએ તો આપણે દુધીવાદર ગામની બાજુમાં પોપર ડેમની નીચે જ મેરડીમાનું મંદિર છે અને બહુ ફરવાલાયક જગ્યા છે. દર્શન કરવા માટેની પણ બહુ સારી રીતની સુવિધા છે અહીંયા. તો મિત્રો તમે આજુબાજુના હોય તો જરૂરથી આવજો. જય માતા. આ મંદિરની લોકેશન પૂરી કઈ છે? લોકેશન એટલે આ જગ્યાનું નામ શું છે ને મંદિરનું કેવું કામ છે, માતાજીનું કેટલો સત છે ને એના બારેમાં થોડી સલાહ આપો. માતાજીને સત્તા ઘણું છે. આમાં માંડીને તો જો આ ડેમ બન્યો ને આ તઈ આ માતાજી ને વણઝારા ગોઈતા. બરોબર. માતાજીને વણઝારા ગોત્યા છે એટલે વણઝારા કામ હતું ડેમ. એટલે ડેમમાં એ માતાજી એને કીધું કે એક એક વણઝારા પાસે જેસીબી છે. બરોબર. માતાજીનો સત સારો છે. હા, એ સત હોય તો થાય ને, ભરોહો હોય તો થાય, ભરોહો ન હોય તો ન થાય. અમને તો ભરોસો છે બાપુ, એટલે અહીંયા માતાજીને દર્શન કરવા અમે આવી ગયા. ભરોસો હોય તો એ થાય અને આ કામ કરે છે. બરોબર. ગામ કયું બાપુ? આ ગામ દૂધીવદર પોપર ડેમ બાજુમાં. તો મિત્રો આ મંદિરની વાત કરીએ તો અહીંયા ડેમનું બાંધકામ ચાલતું હતું. વણઝારા અહીંયા બનાવતા હતા અને એ લોકોને માતાજી મળ્યા. એના પછી માતાજીના આ જગ્યા બેઠક રાખી છે મેરડીમાં.
ને અત્યારે વણઝારાની વાત કરીએ તો બધા વણઝારા સુખીથી જિંદગી જીવે છે. તો મિત્રો તમે આ જગ્યા પર તો જરૂરથી આવજો ને બહુ દેખવા લાયક જગ્યા છે. ને અમે તો આવી ગયા છીએ, તમે આવવાનું ન ભૂલતા. ને તમારે કદાચ આ મંદિરની લોકેશન જોઈતી હોય તો મને મેસેજ પણ તમે કરી શકો છો.